નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જેએફ સોનાલા હાઈસ્કૂલ મેમદાર તરફથી હું મયંક વસ્તુથાર આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 6 રીડ 3 વિશે અભ્યાસ કરીશું. અગાઉ યુનિટ 6ની અંદર રીડ 1 અને રીડ 2ની અંદર આપણે ક્રાઇમને લગતું ઇન્વેસ્ટિગેશનને લગતી બાબતોની ચર્ચા કરી હતી. અહીંયા જ પણ એવી રસપ્રદ વાત કરીશું જેનું ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટ એટલે આમ તો તારીખ થાય, પણ બીજો અર્થ કરીએ તો ડેટિંગ એટલે સમયગાળો. તો સમયગાળો નક્કી કરવા માટેની ટેકનોલોજી એટલે તકનીકી, કે જુદા જુદા માધ્યમો દ્વારા વસ્તુ, પદાર્થ કે કોઈ ઘટનાનો સમય નક્કી કરવા માટે એક તકનીકી જેને કહેવાય, એનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. તો ચાલો જોઈએ યુનિટ 6 રીડ 3. Dating objects and artifacts is an interesting area of investigation. Dating objects and artifacts, objects એટલે પદાર્થ અને artifacts એટલે માનવ સર્જિત વસ્તુઓ, કે પદાર્થો અને માનવ સર્જિત વસ્તુઓના સમયગાળો નક્કી કરવો એ સંશોધનનો એક રસપ્રદ વિસ્તાર છે, વિષય છે એવું કહી શકાય. Investigators need to date objects to understand what happened around them and when it happened. કે જે સંશોધકો છે એ જે તે વસ્તુની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું તે જાણવા માટે આ ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. It also helps to understand at what time in history a particular object was used. એના દ્વારા એ પણ જાણવામાં આવે કે ઇતિહાસમાં, તો કે પ્રાચીન સમયમાં જે તે વસ્તુ કયા સમયે ઉપયોગમાં લેવાતી હતી. જેમ કે કોઈ વખતે ખોદકામ કરતી વખતે સિક્કા મળી આવે, મૂર્તિ મળી આવે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ ખોદકામ કરતા હોય ત્યારે મૂર્તિ મળી આવે, સિક્કાઓ મળી આવે, કોઈક પ્રાચીન સંસ્કૃતિના સાધનો મળી આવે. જેમ કે આપણી આસપાસમાં ગુજરાતની અંદર લોથલ હડપ્પા જે છે, ધોળાવીરા નીચે છે, એ જગ્યા ખૂબ જ આવી રીતે આપણે પ્રાચીન સંસ્કૃતિને શોધખોળ દ્વારા આપણને મળી આવે છે અને હજુ પણ ત્યાં સંશોધન ચાલતું હોય છે. તો અહીંયા કહી શકાય કે ભાઈ પ્રાચીન સમયમાં ઇતિહાસમાં કયા સમયે કઈ વસ્તુ ઉપયોગ થઈ હતી તો જાણી પણ શકાય છે. સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ. આ સંશોધન કોણ કરે? તો સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ. સ્કોલર્સ એટલે વિદ્વાન, સ્નાતક જેને કહેવાય. સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, ઐતિહાસિક સંસ્કૃતિ, રોક્સ ખડકો, એન્શિયન્ટ કલ્ચર્સ પ્રાચીન સંસ્કૃતિઓ, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર કે ગુના શોધવા માટે, હત્યાનો ભેદ ઉકેલવા માટે, કે જે કંઈ ગુનો છે એનો સત્ય જાણવા માટેનું સંશોધન કરનારા આવા વિદ્વાનો દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે કોઈક જગ્યાએ કોઈ મૂર્તિ જેવું મળે છે, કોઈ જગ્યાએ સિક્કા મળે છે. જ્યાં પણ તમને આવા કોઈ વિસ્તાર હોય ત્યાં આર્કિયોલોજિસ્ટ ત્યાં આવી અને ખોદકામ શરૂ કરે ને એમાં જુદી જુદી વસ્તુ એમને મળતી હોય છે. તો આ પ્રકારે એનો આખો રેકોર્ડ દ્વારા આપણે જાણી શકીએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. કે કેટલી તકનીકીઓ છે કે જેનાથી આપણે પ્રાચીન સમયમાં, પ્રાચીન જે પ્રાકૃતિક પદાર્થો અને તત્વો છે એનો સમયગાળો સ્થાપિત કરી શકે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. આ જે બધી પદ્ધતિઓ છે એ કિરણોત્સર્ગ પર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને એમાંની એક છે રેડિયો કાર્બન ડેટિંગ એટલે રેડિયો કાર્બન સમયગાળો નક્કી કરવાનો.
રેડિયો કાર્બન ઓર કાર્બન 14 બે નામ છે કે રેડિયો કાર્બનને કાર્બન 14 પણ કહેવામાં આવે છે. ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન, કે કાર્બનનો એક ભાગ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ, અનસ્ટેબલ એટલે અસ્થિર, કોઈ જગ્યાએ અટકતો નથી, વધતો જાય છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ, અને ખૂબ જ નબળી રીતે એ કિરણોત્સર્ગ કરે છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. એટલે કાર્બનની અંદર પણ 3-4 પ્રકાર છે, 12, 13 એન્ડ 14. તો કાર્બન 14 કેવો છે? અનસ્ટેબલ એટલે ક્રમશઃ વધતો, સ્થિર નહીં. જ્યારે સ્ટેબલ ફોર્મ, સ્ટેબલ એટલે સ્થિર, કે જેમાં કોઈ સુધારો વધારો થાય નહીં, વસ્તુ અસ્તિત્વમાં આવી હોય, જેમ કે કોઈ વૃક્ષ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, એની અંદર આ કાર્બન 14 વધતો રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ત્યાં સુધી. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ 13. કાર્બન 12 અને કાર્બન 13 એ શરૂઆતથી મળીને અંત સુધી જે તે જ ફોર્મમાં જ રહે છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન અપર એટમોસ્ફિયર. કે કાર્બન 14 જે છે એ હંમેશા વધતો રહે છે અને ઉપરની બાજુએ પોતાનું પરિવર્તન કરતો હોય છે, કે ઉપલા વાતાવરણમાં એમાં ફેરફાર કરતો રહે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન, ન્યુટ્રોનને બધાને ઉપયોગમાં કરી, પ્રોટોન, ન્યુટ્રોન, નાઇટ્રોજન ઉપયોગ કરી વૃક્ષો, પ્રાણીઓ, અને ત્યાર પછીની વાત છે. એમાં બીજા ચિત્રમાં પણ તમને ખ્યાલ આવશે, નેટ પર તમે સર્ચ કરો કે કોસ્મિક રેડિયેશન આપ્યા છે, નાઇટ્રોજન આપ્યા છે, પછી ન્યુટ્રોન કેપ્ચર આપ્યા છે, કાર્બન 14 પણ આપ્યું છે. અને નીચે સોઇલની અંદર જ્યારે વનસ્પતિને કાપવામાં આવે અને પ્રાણીઓનું મૃત્યુ થાય ત્યારે તમને નીચે ચિત્રમાં આપ્યું છે, સોઇલ લખ્યું છે એની આજુબાજુમાં. તો બંનેમાં કાર્બન 14 અને કાર્બન જે આપ્યા છે ન્યુટ્રોન 14 દર્શાવે છે. બધી વિગત તમે નેટ પર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ take in carbon 14 throughout their lifetimes. કે પ્લાન્ટ્સ એટલે છોડ અને પ્રાણીઓ એ પોતાના જીવન દરમિયાન કાર્બન 14 ગ્રહણ કરે છે, એટલે કે સ્વીકારે છે. When they die, they stop exchanging carbon and their carbon 14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. કે છોડ અને પ્રાણીઓ પોતાના જીવન દરમિયાન કાર્બન 14 ગ્રહણ કરે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે અથવા તો નષ્ટ થાય છે ત્યારે એ પોતે કાર્બનને એક્સચેન્જ કરવાનું અટકાવે છે અને પરિણામે જ્યારથી મૃત્યુ થયું હોય ત્યારથી કાર્બન 14 ધીમે ધીમે શું થતું હોય છે? ડિક્રીઝ. then starts to decrease, decrease એટલે ઘટવું, at a rate determined by the law of radioactive decay. કે કિરણોત્સર્ગ જે પતન છે તો ઘટાડો છે, નક્કી માપદંડ હોય એ પ્રકારે એ લેવલ પર કાર્બન 14 શું થશે? અટકી જશે. This method is designed to measure this leftover radioactivity. આ જે પદ્ધતિ છે એ પ્રાણીમાં કે છોડમાં કેટલો કાર્બન 14 છે એ માપવા માટે અથવા કેટલો કિરણોત્સર્ગ પદ્ધતિ છે એ જોવા માટે છે. By knowing how much carbon 14 is left in a sample, કે જ્યારે કોઈ પ્રાણી, કોઈ છોડ એનું મૃત્યુ થાય તો એનામાંથી, શરીરમાંથી કાર્બન 14નું સેમ્પલ લેવામાં આવે, નમૂનો, અને એ મીન્સ એનું જે હાડકું છે, લાકડું છે વગેરે એના આધારે કેટલો કાર્બન 14 રહ્યો છે તે ચેક કરવામાં આવે છે. ધ એજ ઓફ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાયટ કેન બી નોન. કે ક્યારે પ્રાણીનું મૃત્યુ થયું તે જાણી શકાય છે કે કેટલો કાર્બન 14 રહ્યો તેના પરથી. ચિત્રમાં તમને આપવામાં આવ્યું છે કાર્બન 12 અને કાર્બન 14. કે કાર્બન 12 ની અંદર 98.9
પરસન્ટેજ માત્રા છે એમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન આપે છે. કાર્બન 14ની અંદર લેસ દેન 0.1%, 6 પ્રોટોન્સ 8 ન્યુટ્રોન્સ. નીચે બે હાડપિંજર પણ આપ્યા છે જે તમને ખબર પડે કે બંનેમાં જેમ જેમ હાડપિંજર કોવાય, સમય પસાર થાય એમ હાડકાનો રંગ બદલાતો હોય છે. એટલે એનો અર્થ કે એની અંદર કાર્બન 14 જેમ જેમ ઘટતો જાય એમ એનું પરિસ્થિતિ પણ બદલાય. બીજી બાજુ તમે રેડિયો કાર્બન ડેટિંગ પણ આપ્યા છે જેની અંદર બ્લુ અને રેડ આ ડોટ આપ્યા છે. એમાં શરૂઆતમાં જે બ્લુ ડોટ દેખાય છે ઓર એ અને બીજામાં લેફ્ટ ઓવર જે છે એ કાર્બન 14 છે. ત્યારબાદ નીચે એક પ્રાણીનું ચિત્ર આપ્યું છે. એના મૃત્યુ પછી એનું જે હાડપિંજર છે એની અંદર કેટલા ટકા છે એ જોઈ શકાય છે. જેમ કે પહેલામાં 100% છે, બીજામાં 50%, 25% અને પછી 12%. એટલે જેમ જેમ હાડકું એનું જૂનું મીન્સ સમય પસાર થાય એમ એમાં પણ ઘસારો થતો હોય છે. એ વાતાવરણને આધારિત છે. એટલે કાર્બન 14 એમાં ઘટાડો છે. નેક્સ્ટ જોઈએ આપણે other methods are also used like archaeomagnetic dating. એટલે પુરાતત્વ ચુંબકીય રીતે સમયગાળો નક્કી કરવાનું પણ આવી મેથડ્સ છે કે પૃથ્વીની અંદર ચુંબકીય તત્વ જે રહેલું છે એનાથી ઘણા બધા ફેરફારો થતા હોય છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખબર જ હોય. This is based on reversal of magnetic field of earth. કે આજે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ છે એ પૃથ્વીના અપાકર્ષણ, રિવર્સલ ઓફ મેગ્નેટિક એટલે આકર્ષણ એટલે રિવર્સલ એટલે નથી ઊંધું, એટલે પૃથ્વીના અપાકર્ષણ પર આધારિત છે. કઈ બાબત? તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. ટ્રી રિંગ dating is another useful technique. ટ્રી રિંગ એટલે વૃક્ષોની અંદર જે જોવા મળતા હોય ગોળ ગોળ કુંડાળા કે લીટા, તમે ચિત્રમાં દેખાય છે. બે વૃક્ષ આપ્યા છે કપાયેલા જેની અંદર ગોળ ગોળ પ્રકારે શું છે સર્કલ આપ્યા છે ને તમે, તો એ છે ટ્રી રિંગ, જેને ગુજરાતી અંદર કહેવાય વૃક્ષ વલય. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. કે વૃક્ષ કેટલું જૂનું છે એના પર આવેલી આ જે ગોળ ગોળ આકૃતિ છે એના પરથી કે જેટલા ગોળ હોય એ એની ઉંમર દર્શાવે. Each year changes occur within a tree by factors like rainfall, etc. વરસાદને કારણે, વાતાવરણને કારણે, ભેજને કારણે વૃક્ષની અંદર શું થતું હોય? ફેરફાર થતો હોય. તમે કોઈ સૂકું લાકડું જુઓ તેમાં ફેરફાર નહીં થાય, પણ લીલું લાકડું હશે તેમાં શું થશે? એનું થડ જાડું થશે વગેરે વગેરે, પાના નવા આવશે. એ રીતે જ્યારે સૂકાની અંદર શું થશે? સુકાયું હશે તો એની અંદર એ લાકડા છે એની અંદર તિરાડ પડતી હશે. These changes can be seen in form of ring patterns within the tree trunk. Trunk એટલે ઝાડનું જે થડ હોય, એટલે કે છે કે ઝાડના થડની અંદર આ જે ફેરફારો થાય છે એ તમને એક રિંગ એટલે કે ગોળ આકારે તમને વીટી આકારે જોવા મળે છે. These are used as a data fingerprint in this technique. કે વૃક્ષની અથવા તો કોઈ વસ્તુની અંદર એની ઓળખ કરવા માટે આ ફિંગરપ્રિન્ટ ટાઈપ જે ગોળ છે નિશાન એ અમે આપણો જે અંગૂઠો હોય કે આંગળી હોય એની અંદર પણ ફિંગરપ્રિન્ટ એટલે ગોળ ગોળ આકારે તમને જોવા મળશે. જો ચિત્રમાં તમને પહેલામાં આપ્યું છે અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ એટલે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર, અને બીજી બાજુ મેગ્નેટિક પ્રાયોરિટી જે આપ્યું છે, બરાબર, પોલારિટી આપ્યું છે તે, અને રિવર્સલ ઓફ આપ્યું છે. તો આશા રાખું કે આ ડેટિંગ ટેકનોલોજીનો પાઠ આપણે ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે. જો તમારે વધારે ચિત્ર જોઈતા હોય તો નેટ પર તમે એને સર્ચ કરી અને જાણી શકો કે ભાઈ આ બાબત ખરેખર શું છે. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.